નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેની તારીખ છે 28/9/2024 અને કુલ ગુણ રહેશે 25। તો આપણે હવે એકમ કસોટીના ગુજરાતીના પેપરનું સોલ્યુશન જોઈશું। તો શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો અને તેના કુલ ગુણ રહેશે 5। તો ફકરો છે, હવાડામાં નહીં જેવું પાણી હતું, કરશને નિશાસો નાખ્યો, એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું, પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો। કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। તો આ હતો પેરેગ્રાફ। હવે આપણે તેના પ્રશ્નના જવાબ જોઈશું। એમાં પ્રશ્ન 1, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે, તો જવાબ આવશે હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે હવાડામાં ઘણું થોડું પાણી હતું। બીજો પ્રશ્ન, કરશને દુઃખથી આહ નાખી, આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો। તો જવાબ આવશે કરશને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। ત્રીજું, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે, તો જવાબ આવશે ગમાણ। ચોથું, કરશને કેમ આકાશ સામે જોયું? તો જવાબ આવશે કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। 5, બળદ વાગોળતો હતો, રેખાંકિત શબ્દનો અર્થ લખો। તો અહીંયા વાગોળતો, એના નીચે જે રેખાંકિત કરેલો છે, હવે આપણે તેનો અર્થ જોવાનો છે। તો તેનો અર્થ થાય છે, પ્રાણીઓ એક સાથે બધો જ ખોરાક ખાઈ લે છે, ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે, આ ક્રિયાને વાગોળવું કહે છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો અને તેના કુલ ગુણ રહેશે 5। એમાં પહેલું, ખાલી જગ્યા માણસે બધાને સાચી સલાહ આપી, તો જવાબ આવશે ડાયા। બીજું, ચારે તરફ ગટરની ખાલી જગ્યા આવતી હતી, તો જવાબ આવશે દુર્ગંધ। ત્રીજું, કોણ ખાલી જગ્યા હોય જે માને આમ સદા ના પામે, તો જવાબ આવશે અભાગી। ચોથું, અમે લક્ઝરી બસમાં બેસી ખાલી જગ્યા આવ્યા, તો જવાબ આવશે ગાંધીનગર। 5, ખાલી જગ્યા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, તો જવાબ આવશે દોડિયા। પ્રશ્ન 2, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અને તેના કુલ ગુણ રહેશે 5। એમાં પહેલું, ઉગમણે આથમણેથી ચડી વાદળી રે લોલ, તો આ વિધાન કેવું છે? ખોટું। બીજું, અનાજના એક એક દાણા પર ઝઘડું શાનો જ હક છે, તો આ વિધાન કેવું છે? ખોટું। ત્રીજું, જુઓ લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો, તો આ વિધાન કેવું છે? સાચું। ચોથું, માનવી ભાડી અમથું અમથું આપણું ફોરે ફૂલ, તો આ વિધાન કેવું છે? ખોટું। 5, ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, આ વિધાન કેવું છે? સાચું। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 5 અને તેના કુલ ગુણ રહેશે 5। જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શી અડચણ પડે? તો જવાબ આવશે જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે, ટાળ, તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ હાડમારી ભોગવવી પડે। પ્રશ્ન 2, કવિએ પોતાનું જીવન શેમાં ખર્ચી નાખ્યું? તો જવાબ આવશે કવિએ પોતાનું જીવન
ચકમક સાથે લોળું ઘસવામાં અર્થાત અનેક જાતના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું. પ્રશ્ન 3. જુમો વેણુનો શાના માટે ઉપયોગ કરતો હતો? તો જવાબ આવશે જુમો વેણુનો ઉપયોગ એની પીઠ ઉપર પાણીની મોટી મોટી મશક મૂકવા માટે કરતો. પ્રશ્ન 4. એકલવાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે? તો જવાબ આવશે સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે. એ સંદર્ભમાં એકલવાયુ વર્ષે છે ચોમાસું એમ કવિ કહે છે. પ્રશ્ન 5. વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. પ્રશ્ન 6. કવિએ જીવનના કેવા માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે? તો જવાબ આવશે કવિએ જીવનના સાદા અને સાત્વિક માર્ગને ધૂળિયો માર્ગ કહ્યો છે. પ્રશ્ન 7. ઝઘડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? તો જવાબ આવશે ઝઘડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. પ્રશ્ન 8. ખેડૂત અને તેના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો જવાબ આવશે ખેડૂત એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી અને એના બળદો એની કોટે બાંધેલા ઘૂઘરમાળથી શોભી રહ્યા છે. પ્રશ્ન 4. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ગમે તે 4 અને તેના કુલ ગુણ રહેશે 2. એમાં પહેલું છે ધોરીડા, તો જવાબ આવશે બળદ. બીજું લલાટ, તો કપાળ. ત્રીજું રાત્રિ, તો રજની. ચોથું સ્મરણ, તો યાદ. પાંચમું શ્રીમંત, તો અમીર. અને છઠ્ઠું બંદોબસ્ત, તો ગોઠવણ. પ્રશ્ન 4 બ. નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ગમે તે 1 અને તેનો કુલ ગુણ રહેશે 1. એમાં પહેલું છે ધીરજ ખૂટવી. એનો અર્થ થશે ધીરજ ન રહેવી અથવા આશા છોડી દેવી. તો હવે આપણે તેનું વાક્ય બનાવીશું. વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ગઈ. બીજું કળ વળવી એટલે કે દુઃખમાં રાહત થવી. તો એનું વાક્ય બનશે ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી. પ્રશ્ન 5 નીચે આપેલા શબ્દને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. ગમે તે 1 અને તેનો કુલ ગુણ રહેશે 1. તો અહીંયા પહેલું આપ્યું છે ઝઘડુશા, તાંબાપત્રું, શ્રેષ્ઠી, ઉપરણું અને કાશી. તો અહીંયા શબ્દકોશ પ્રમાણે ગોઠવીશું. એમાં સૌથી પહેલો શબ્દ આવશે ઉપરણું, કાશી, ઝઘડુશા, તાંબાપત્રું અને શ્રેષ્ઠી. બીજું અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ. તો આમાં પહેલું આવશે જવાબમાં અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને છેલ્લે આવશે સ્વચ્છ. પ્રશ્ન 5 બ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો અને તેનો કુલ ગુણ રહેશે 1. એમાં પહેલું છે જાહેરાત માટે દિવાલ પર ચોંટાડેલો કાગળ. તો જવાબ આવશે ભીંતપત્ર. બીજું આંગળી ઉપરની સાંધા આગળની રેખા. તો જવાબ આવશે વેઢો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ગુજરાતીના પેપરનું સોલ્યુશન. તો તમને બધાને જ બેસ્ટ ઓફ લક.
જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.